કપડા પલાળીને પાછી વહી આવી. પછી કપડા પલાળીને પાછી વહી આવી તો થોડીક વાર રહી પછી પાછી એને કપડા ધોવા ગઈ. ત્યાં એટલું માથું ચક્રવા એમ કે અહીંથી આટલું બધું ફાટી જાય એટલું ધોવું માથું. સવારે દવાઈ નહોતી પીધી ને તે? સવારે દવા હે ને ભૂખા પેટને પીધી હતી પણ પછી પેટમાં ગડબડ હતું ને તો પછી ઓલી દવાઈ નહોતી પીધી ને જઈનું. હા તો જમી લેવાય ને ટાણે. પણ પેટમાં ગડબડ થઈ ગઈ ટાણે હે ને જમી લો. ડોક્ટરે હળવું હે કેમ એમ કરસ? મમ્માને કાં હેરાન કરસ? હે કરીશ હેરાન? હે હે એવું કરસ? છોલી કે મમ્માને હવે નહીં કરું કે નહીં કરું કે? ડોક્ટરે શું ખાવાનું કીધું હે? હા તો હવે હે ને એવું જ ખાવાનું. કાલ ખીચડી બનાવી હતી. હવે હે ને કાલ સવારમાં હળવો નાસ્તો કરજો. હા તો ડુંગળી ને એવું હમણાં લઈ આવી હે ને પૌવાને. ખાલી એમને કોરા પૌવા વઘારજો. હમણાં હે ને તારે હે ને હમણાં હળવું ખાઈ જાય નકર હે ને હેરાન થઈ જઈશું. લગન આવે હે નજીક. અચાનક 3-4 દિવસમાં તો ગડબડ થઈ ગયું. અને હે ને લીંબુ પડ્યા છે કે નથી પડ્યા? લીંબુ 3-4 સાઈડ લેવા જવા. આ તો લીંબુ હે ને લીંબુ પાણી ચાલુ રાખ પીવાનું. લીંબુ પાણી દાંત અંબાઈ જાય. એક તો ખાટી ઉલટી થઈને દાંત આખા આગળના બધા. હા પણ ધીમે ધીમે હે ને લીંબુ પાણી એક એક ઘૂંટડો પીવાનું ચાલુ રખાય. દાંત અંબાતા બંધ થઈ જાય. પણ તોય અંબાઈ ગયા. સેન્સુડાઈન લઈ આવશું આપણે. સેન્સુડાઈન. એક તો મારા દાંત ઓલરેડી નબળા બ્રશ કરીને તો હા તે આપણે સેન્સુડાઈન લઈ આવશું હો. બાકી જો કાલ આનો બર્થડે હતો. પરમ દિવસે ખરાબ થઈ છે. મેડમને કપાણી નથી અને અત્યારે હજી ખરાબ જ છે. 2 દિવસથી દવા લે છે પણ કઈ ફરક નથી. કાલ બહાર જમવા જવું તો મેડમ ને પણ ન જવાનું. એટલે ઘરે બનાવેલી ખીચડી ખાઈ લેવાય પણ હે ને ટાઈમે દવા હોતા પીવાય. શું પીવાય? કાલે દવા પીધી હતી જોવાય ભૂખા પેટની તો પી લીધી પણ જમવાનો વેત નતો રહેતો. દવા પીધા વગર પછી ખાવ નહીં તો શું થાય? કઈ ન થાય. માથું ફાટે. તો ફાટે શું કરવું? હા તો માથું ફાટે ને તો હે ને દવા પી લેવાય. એમ ફાટતું તું ને નોખું ન થઈ ગયું સારું થયું કે નકર નોખું થઈ જાય. ડો કઈ નોખું થાય કા નોખું થઈ જાય કે મમ્માને નો કે નો થાય ને નો કે હાલો તે હવે અત્યારે જમવાનો વિચાર નથી. જમવાનો વિચાર તો હે પણ રસોઈ બનાવી થાકી ગઈ. હા તો ઘડીક વાર લાંબુ થઈ જવાય કે જમી લેવાય. હાલો એટલે મેં કીધું થોડીક દાળ થોડી જાય ને તો મોઢામાં જાય કઈ. દહીં પડ્યું હે? દહીં તો પડ્યું હે પણ બહુ ખાટું સ્ટ્રોંગ થઈ ગયું. હા તો આમાં દાળમાં થોડુંક નાખીને ખાઈ જાય. સ્ટ્રોંગ છે ખાટું થઈ ગયું. ખાટું જોરદાર. એક દીવાર પડ્યું લીધું ને આખો દિવસ હતું. એવું છે? હા તો સારું હાલો હવે જમવા બેહો. દવા પીધી ભૂખા પેટની? આ જો દવા લઈ આવે દવા પીવામાં ન સમજે. હા તો એ કાલ પાછું બતાવી આવશું. રિપોર્ટ કરાવી નાખજો. અહીંથી લોહી લે ને લોહી દઈ દેવાનું. જો આ પતા જાડી ઓછી થા જાડી ઓછી થા. કેટલો કરવાની હો? કેટલો હે ને મારે 96 kg હે ને તો મારે હે ને 66 કરવાનો હે. આ તે જોઈશી કેવો કરસ. કરી દઉં તો. આની પેલા કર્યો તો કેટલા કિલો વજન ઓછો કર્યો તો? 83. 15 કિલો કર્યો તો ને ઓછો? 20 ઉપર થઈ ગયો તો. તો 73 થઈ ગયો. પેલા 100 હતો. 100 હતો 83 કર્યો તો. ઠીક છે. અત્યારે પાછો કેટલો કરવાનો ઓછો? 40 કિલો 33 કિલો ઓછો કરવાનો. અને જેને ઓછો કરવો હોય ને એ હોતો કહી દેજો અમને. અમે એનો ઓછો કરાવી દે વજન. હજી હમણાં નથી કરવાનો એટલે 1 મહિનો તો હજી ખાઈ લેવાનું. કા? ખાઈ લેવાનું.
ભાઈના લગ્ન હોય તો ભલે ને રહ્યા, એ તો ડાયટિંગ એમાં ભાઈના લગ્ન ન આવે ડાયટિંગમાં. હારું તમે ખાધા ભેગા ન થાવ ત્યાં લગ્નમાં. ભાઈના લગ્નમાં ડાયટિંગ ન હોય. ડાયટિંગ ન હોય ને ચલો ભાઈના લગ્ન ડાયટિંગ ને ન હોય એમ. ડાયટિંગ તો ગમે એના લગ્ન હોય તે કરવાના હોય. મારા ભાઈના લગ્ન મારા હાથ કદાચ ઈયાનના લગ્ન હોય ને તો ડાયટિંગ કરવું પડે. નો નો કાં અહીંયા કરવું પડે ને, તારા લગ્નમાં ડાયટિંગ કરવું પડે ને. હે હા કે મમ્માને ડાયટિંગ કરવાનું હોય ને. ના ના કે દે નો કે દે તમારા એ શું છે? સ્કૂટર કે શું છે અહીંયાની? હા ગાજી જો હેન્ડલ પકડે છે. હાલો હવે હાલો જમવા હાલો. હાલો શું બનાવ્યું આજે? દાળ ભાત અને હાલો. પાપડ હાલો ચાલો